દોસ્તો, મમરાના લાડુ વગર મકર સંક્રાંતિ એટલે સાવ અધૂરી જ લાગે. મને તો બહુ ભાવે મમરાના લાડુ. નવા ચૂલાનું ઉદ્ઘાટન કરી સૌથી પહેલાં તો આપણે ચૂલો હળગાવ્યો. મારો ચૂલો હળગે ત્યાં સુધીમાં આપણે ગોળ કાઢવાનું કામ પપ્પાને સોંપી દીધું. પછી એક વાસણમાં મમરાની થેલી લઈ અને મમરા કાઢ્યા. મેં તો કોઈ દી મમરાના લાડુ બનાવ્યા નથી હો ભાઈ, મારો આ પહેલી વાર છે. પણ આપણને ભાવે એટલે આપણે બનાવવું તો પડે ને ભાઈ. મારો ચૂલો મસ્ત હળગી ગયો. હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. સૌથી પહેલાં તો મેં એક વાસણમાં ગોળ ગરમ થવા માટે મૂકી દીધો અને એમાં થોડું ઘી નાખી દીધું. પછી જ્યાં સુધી મસ્ત ચાસણી થાય ત્યાં સુધી આપણે હલાવ્યા રાખ્યા. થોડીક વાર થઈ ત્યાં તો આપણી ચાસણી મસ્ત પાકીને રેડી થઈ ગઈ હતી. પછી એ બંનેને મિક્સ કરી અને હું ને મમ્મી ફટાફટ મસ્ત મસ્ત ગરમ ગરમ લાડુ બનાવવા માંડ્યા. મેં તો આ લાડુ પહેલી વાર બનાવ્યા હતા હો, પણ બહુ મસ્ત બન્યા હતા. દોસ્તો, મારી તો આ જ રીત છે મમરાના લાડુ બનાવવાની. તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમે કેવી રીતે બનાવો છો.